તો મિત્રો આજે આપણા બ્લોગનો ચોથો દિવસ છે અને આપણે ચના ખાઈને નીકળી ગયા છે આપણે ઓફિસ જવા માટે. આપણા ઘરનો રસ્તો છે. ઘરનો રસ્તો પર જતાં જ બહુ ધૂપ તેજ હતી એટલે આપણે ટોપી પહેરી લીધી અને મારે જીઆઈડીસી જવાનું હતું ચેક લેવા. તો આપણે જીઆઈડીસી કંપનીમાં પહોંચી ગયા. ચેક લીધા પછી બહુ તાપ હતો એટલા માટે તબિયત નથી હારી તો રિટર્ન ઘરે નીકળી ગયો. ત્યાં મારા થોડાક ફેન મળી ગયા તો મારા ફેન લોકો જોડે થોડા ફોટા પડાયા. એ લોકો હેપી થઈ ગયા. ત્યારબાદ હું ઘરે જવા નીકળી ગયો. ઘરે જઈને સીધો જેવો આડો પડ્યો એટલામાં જ મારી બહેને કીધું કે ચાલ જવાનું છે એટલે મેં મારી બહેનને લઈને ગંગાસાગર પહોંચ્યો. મારી બહેનને ગંગાસાગર ઉતારી. ત્યારબાદ આપણે જીમ જવા રેડી થઈ ગયા. એ પહેલાં આપણા બાદશાહોને બિસ્કિટ ખવડાયા. આપણે રોજ ઈચ્છા થાય બિસ્કિટ ખવડાવવાની કેમ કે આપણું સુકૂન છે એટલે આપણે બધા બિસ્કિટ લઈ લીધા બાદશાહો માટે. અને એક બાદશાહ બહુ ડેન્જર છે, હાથમાં બચકું ભર લે એવો ડેન્જર છે. તો આપણે બધાને બિસ્કિટ ખવડાવ્યા પછી આપણે નીકળી ગયા જીમ માટે. આપણે કપડાં પહેર્યા હતા બ્લેક કલર અને ગ્રીન કલરની ટ્રેક. એના પછી આપણે મળી ગયા અનિલભાઈ અંબાણીને. અનિલભાઈને મળ્યા પછી આપણે જીગાને મળ્યા. રોજ ઘરે ચાલવા ના મળે એટલે જીમમાં આવીને ટ્રેક ઉપર ચાલે અને આને તો ઓળખો છો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણું. ત્યારબાદ આપણે જીમ વર્કઆઉટ ચાલુ કરી દીધું. પહેલાં સ્ટ્રેચિંગ કર્યું. જો પેલો નાક કેવાનું છે. સ્ટ્રેચિંગ કર્યા પછી આપણે થોડાક લોખંડની પાઇપ લઈને પુશઅપ મારવાના ચાલુ કરી દીધા. પુશઅપ માર્યા. પુશઅપ પત્યા બાદ મેં અને જીગો અને અનિલભાઈ સીધા ઉપર જતા રહ્યા બીજું વર્કઆઉટ કરવા માટે. અને મેં બધાને શીખામણ આપતો હતો કે ઓછું વેટ મારો પણ પોતે જ વધારે વેટ મારતો હતો. ત્યાં મળી ગયા આપણે બાદશાહને. બાદશાહ ભાઈ બહુ જમીન છે ને આપણે ભાગ પાડવાનો છે પણ ભાગ પાડવા દેતો નહીં. પણ કોક દાડે એકલો મળ્યો ત્યારે અમે લોકો ભાગ પાડી લઈશું જમીનનો અને એના પાસે બહુ મિલકત છે. ત્યારબાદ આપણે હેવી વેટ લીધો. ચેસ્ટની એક્સરસાઇઝ હતી તો આપણે થોડુંક હેવી વેટ માર્યો પણ બહુ હેવી હતું એટલે આપણે આપણા બેક સાઈડ જીગાને સપોર્ટ માટે રાખ્યો. એના પછી થોડીક કેબલની એક્સરસાઇઝ કરી. કેબલની એક્સરસાઇઝમાં મેં ચેસ્ટ મારી. એના પછી થોડી ફ્લાઇંગની એક્સરસાઇઝ કરી જેમાં મેં થોડી ચેસ્ટની એક્સરસાઇઝ મારી. થોડુંક હેવી હતું પણ મજા આવે, પંપ વધારે આવતો હતો. અને ત્યાં આપણે મળ્યા ક્યુટીભાઈને. બહુ ક્યુટીભાઈ છે. આજે ચોકલેટ નથી ખાધી એટલા માટે એ મોઢામાં આંગળી નાખીને ઊભી હતી. ત્યારબાદ બીજી ચેસ્ટની એક્સરસાઇઝ મારી. જેવી ચેસ્ટની એક્સરસાઇઝ મારી એટલે થાકી ગયા. મેન જીગો અમારું પ્રવચન ચાલુ કરી દીધું અને આ જો બિલ્ડરો. ત્યારબાદ અમે નીચે આવી ગયા અને મળી ગયા રમનભાઈને. જોઈ શકો છો રમનભાઈ એમના વાળ હરખા કરે છે. જો કે હવે ચાલ્યા કરે જિંદગી છે અને વધારે વાણીને ના બોલતા આપણે વાણીને વિરામ આપશું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.